મેડિકલ કોલેજની ફીમાં વધારાનો જે મામલો છે તે મામલામાં રાજ્ય સરકારે દર્શાવી છે ફી વધારવા અંગે ફેરવિચારણા કરવાની તૈયારી। આ મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ માહિતી આપી છે। નવો પરિપત્ર બહાર પાડીને નવી ફી જાહેર કરશે રાજ્ય સરકાર। મેડિકલ કોલેજોમાં તોતિંગ ફી વધારાનો રાજ્યમાં મોટા પાયે વિરોધ થયો હતો અને ત્યારબાદ ઋષિકેશ પટેલનો આ નિર્ણય તેમણે એક જાહેરાત કરી છે કે નવો પરિપત્ર બહાર પાડીને નવી ફી જાહેર કરશે રાજ્ય સરકાર। મહત્વનું છે કે ઘણા દિવસોથી જીમર્સ કોલેજોમાં આ જે ફી વધારો થયો છે તેનો મોટા પાયે વિરોધ થયો। એનએસયુઆઈ અને એબીવીપીએ પણ આ વિરોધમાં જોડાઈ હતી। વાતો મળી છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને એ બાબતમાં યોગ્ય કરીએ અને નવી ફીની અમે જાહેરાત પણ કરીશું અને એ વખતે નવા પરિપત્ર દ્વારા જે પણ કોઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો હશે રાજ્ય સરકાર બિલકુલ કહેશે કરશે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આમાં દિશા નિર્દેશો આપ્યા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, જણાવશો, મોટા પાયે વિરોધ થયો અને ત્યારબાદ આજે ઋષિકેશ પટેલની જાહેરાત છે કે ફેર વિચારણા કરીને ફરી પરિપત્ર બહાર પાડવામાં આવશે। શું છે વધુ વિગતો? देखो सतत बुधवारથી જે શિક્ષણ મંત્રી છે ઋષિકેશ પટેલ એ આ અંગે જે સરકારનો પક્ષ છે તે મુકતા આવી રહ્યા છે। બુધવારે પણ કેબિનેટ બાદ તેમણે કહ્યું હતું કે જે ફી વધારાને લઈને માંગણી ઉઠી છે તેને લઈને સરકારની અંદર ચર્ચા ચાલી રહી છે। જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી જે વર્તમાન નિર્ણય છે તે અમલમાં રહેશે, પરંતુ જો કોઈ નવો નિર્ણય લેવાય છે તો ત્યારબાદ એ અંગે જે જાણ છે તે કરવામાં આવશે। પરંતુ જો વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકમાં એબીવીપીની વાત કરવામાં આવે કે એનએસયુઆઈની વાત કરવામાં આવે કે અલગ અલગ વિદ્યાર્થી પાંખોની વાત કરવામાં આવે કે પછી જે માટે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનોની વાત કરવામાં આવે, મોટા પાયે કહી શકાય કે વિરોધ થઈ રહ્યો છે અને જે ફી વધારો છે તે પાછો ખેંચવાની રજૂઆત થઈ રહી છે। ગુજરાત માળખાની જે સરખામણી છે તે મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન સાથે પણ થઈ રહી છે અને ગુજરાતની અંદર મેડિકલની ફી કઈ રીતે મોંઘી છે તેની પર સતત ચર્ચાઓ છે તે થઈ રહી છે। તમામની વચ્ચે ફરી એકવાર આજે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે થોડા દિવસોની અંદર જે નવી ફીનું માળખું છે તે જાહેર કરી શકાય છે। જીએમસીની જે આરએસની જે ફી છે તેની અંદર ફેરફાર છે તે કરી શકાય છે। સાથે જ તેમને વિદ્યાર્થીઓ અને પરિવારજનોને આશ્વસ્ત રહેવા પણ જણાવ્યું। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર।